જય અંબે મિત્રો મિત્રો આજના આપણા વિડીયોમાં આરતી જે આપણે ભગવાનના આગળ આપણે જે આરતી ઉતારીએ છીએ દીવાથી ધૂપથી આપણે જે આરતી ઉતારીએ છીએ ને એનો અર્થ શું છે એના વિશે સમજાવીશ અને એના પછી આપણે માતાજીની આરતીના અર્થ ભગવાનની આરતીના અર્થ પંક્તિઓ વાઇઝ આપણે દરેક વિડીયોમાં સમજીશું। તો વિડીયો ચેનલ પર તો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી રાખજો, કારણ કે નવા વિડીયો આવે એટલે તરત તમને જાણ થાય। અને વિડીયો શેર કરજો, લાઈક કરજો। તો મિત્રો, આરતી શબ્દ એ સંસ્કૃતના આરાત્રિક પરથી આવે છે। એનો અર્થ થાય અંધકાર દૂર કરી પ્રકાશ તરફ લાવવું, જ્ઞાન ભક્તિ તરફ લાવવું। મિત્રો, દીવો ધૂપ ફૂલ વગેરે સાથે ભગવાન સમક્ષ જે પૂજા અર્ચના કરવામાં આવે છે એને આપણે આરતી કરતા હોઈએ છીએ। તેમાં દીવો ફેરવવાનો એ અર્થ છે કે દિવ્ય પ્રકાશ દ્વારા અંધકાર અને દુઃખ દૂર થાય। ભક્તિથી ગવાતી આરતી દ્વારા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, પ્રેમ અને સમર્પણ વ્યક્ત થાય છે। દીવો ફેરવીએ, ભગવાનને અર્પણ કરવું, એ મારા જીવનનો પ્રકાશ પણ તમારો જ છે એ સ્વીકાર કરે એવું આપણે અર્થ કરાય છે। આરતી કરવાની ભાવના ટૂંકમાં કહીએ તો પ્રકાશ એટલે જ્ઞાન અને ભક્તિનું પ્રતીક, ધૂપ એ સુગંધિત વિચાર અને શુદ્ધની ભાવનાઓ છે, ઘંટ નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મક લાવવાની ભાવના છે, ફૂલ શુદ્ધ હૃદયની અર્પણ કરવાનું છે, અંતે આરતી એટલે ભગવાનની કૃપા સ્વીકારવી અને જીવનમાંથી અંધકાર દૂર કરવો। તો મિત્રો, આપણે આજે આરતીનો અર્થ સમજ્યો છે। હવે આવનારા વિડીયોમાં અલગ અલગ આરતીઓના મતલબ શું છે, કોણે રચના કરી, ક્યારે કરી, એના આવનારા વિડીયોમાં આપણે જાણીશું। દરેક વિગતવાર હું તમને જણાવીશ। તો મિત્રો, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમે સબસ્ક્રાઈબ કરશો, જેટલું તમે વિડીયો શેર કરશો, લાઈક કરશો, એટલી મને વિડીયો બનાવવાની તમને જાણકારી આપવાની મજા આવશે। તો મિત્રો, આટલું જ પૂરું કરી અને જય અંબે।